शुक्रिया शुक्रिया हे ईश्वर तेरा शुक्रिया 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 ओ अल्लाह तेरा शुक्रिया मुश्किलों से बचाने वाला तू प्राणदाता तेरा शुक्रिया 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 हे ईश्वर तेरा शुक्रिया। ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. અને હું પણ જો ખૂબ મજામાં છું અને મને ખૂબ આશા છે કે તમે બધા મજામાં હશો. અને દિલથી દુઆ છે, કૃપા છે ભગવાનની કે તમે બધા જ મજામાં જ રહો હંમેશા. તો ચાલો બધાના નવા બ્લોગની અંદર સ્વાગત છે. અત્યારે આવો બધા અને છેક સુધી બન્યા રહેજો. અને બીજું કે સબસ્ક્રાઈબ જરૂર કરજો, જરૂર કરજો. ચાલો આજે નવા બ્લોગમાં આપણે નવા દિવસથી શરૂઆત કરી દઈએ. તો આજના દિવસે આપણે જવાના છીએ સેન્ટરે ભઠ્ઠીની અંદર. આજે છે ભઠ્ઠીનો દિવસ, આજ સન્ડે છે એટલે ભઠ્ઠી રાખી છે. હવે આજે ભંડારાવાળા જેટલા માતાઓ ભાઈઓ હોય એને બધાને બ્રહ્માભોજન બનાવવાનું હોય. એને અમારે ભઠ્ઠીનો લાભ સાંભળવા મળે, જોવા ઓછું મળે, કારણ કે અમારે બધાને સેવાઓ જ કરવાની હોય ઝાઝાભરી. તો એ મોટામાં મોટું ભાગ્ય છે ને. કાલે દીદીએ જેવી રીતે કીધું એમ કે ભાગ્યશાળી આત્મા હોય તો જ એમ કે આપણે પસંદ થયા હોય. બાકી આ બ્રહ્માભોજનના સહભાગી બનવું એ કંઈ કોઈ સહેલી વાત નથી. એને આ બેજને પ્રાપ્ત કરવો પડે અને એમાં ઘણી બધી ધારણાઓ પણ હોય. એને ઘણા લોકો એમ કહેતા હોય કે ધારણાઓ કરવી, અરે આવી ધારણાઓ કરવી કેટલી મુશ્કેલ છે એમ. પણ અમને કોઈ મુશ્કેલી લાગતી નથી, એકદમ સહજ છે. એને એકદમ સરળ રીતે ચાલ્યું જાય છે જીવન, સરસ મજાનું, બાબાની યાદમાં, બાબાની ગોદમાં અને બાબાના છત્રછાયામાં. તો ચાલો સરસ મજાનો આજે ભઠ્ઠી છે. હવે કાંઈ નક્કી નહીં કે ત્યાં હું કંઈ દેખાડી શકું કે નહીં. દીદીની પરમિશન હશે તો હું તમને દેખાડીશ, નહીં તો પરમિશન નહીં હોય તો પછી આજે કાંઈ દેખાડશે નહીં. જો કોશિશ કરીશ કે કાંઈક ને કાંઈક હું તમને વ્યૂ દેખાડતી રહીશ. તો ચાલો બન્યા રહ્યો તમે આજે આખી ચેનલની અંદર, આજે આપણા વ્લોગની અંદર. તો ચાલો સૌથી પહેલાં તો આપણે બાબાની રજા લઈ લઈએ, બાબાને સાથે પણ લઈ લઈએ કે બાબા આ મુસાફરીમાં મારી સાથે ચાલો. તો ચાલો આપણે લાઇટ અને બધું જ બંધ કરતા જઈએ. કિચનનું મેં અમૃતવેળા કરીને પાણી પીને તરત જ બંધ કરી દીધું હતું, એટલે ફરી વખત હું ચાલુ કરી લો. કમલેશ બાપુની પણ રજા આપણે લઈ લઈએ. કમલેશ બાપુને પ્રેમથી અમે દમ બાપુ કહીને બોલાવીએ. દમ બાપુ એ અમારું આમ જો અમારી બેગ પણ રેડી છે, સ્કાર્ફ, ચુંદડી અને બધું બાંધી કરવીને જવું પડે. તો ચાલો આપણે બહાર નીકળી છે. બહારનો તમને એક સરસ મજાનો વ્યૂ દેખાડી દઉં. આજે પણ ચંદ્રમાં ક્યાંય દેખાતા નથી, એકદમ શાંતિ છે. ઓહો, આ તો લાઈટ આવી નથી હે, લબક ઝબક થાય છે. લાઈટો પણ નથી છે. ચાલો આજે તો લાઈટો પણ નથી, ખબર નહીં કેમ. ઊભા રોડ ઉપર હોય તો સારું, નહીં તો આજે ભંડારા માતાઓનું છે ને, માતાઓ ભાઈઓનું વહેલું જવાનું છે. એટલે મારી સાથે જે બેન આવે છે ને એ આજે નથી આવવાના. તો ચાલો હું તમને ત્યાં આગળ જઈને બતાવીશ.
કે શું શું આગળ અમે કરીએ છીએ. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો પહોંચી ગયા સેન્ટરે. જો બહારનો નજારો. આ છે અમારું પહેલું ઘર ને અમારું પોતાનું ઘર તો હોય જ તે, પણ આ બાબાનું ઘર છે ને એ પણ અમારું પોતાનું ઘર છે. એને જો એવું સમજીને ચાલીએ ને તો જ મજા આવે. મજા નહીં, એ રિયલ છે. બાબાનું ઘર એ મારું ઘર છે અને મારું ઘર છે એ બાબાનું ઘર છે. એને ચાલુ તો આજે જઈએ અંદર. અને જુઓ અંદર કેટલા બધા સેવાધારીઓ સેવા કરવા બેસી ગયા છે. હું આજે બહોળી છું. લગભગ અડધી કલાક જેટલું મારે મોડું થઈ ગયું છે, કારણ કે આજે લાઇટ નહોતી ને રસ્તામાં ક્યાંય લાઇટ નહોતી, એટલે બધું વ્યવસ્થિત રીતે આવવું પડે એમ હતું. અને ગાડી પણ ચાલુ નહોતી થઈ સવારના પોરમાં, અત્યારે ઠંડી છે ને એટલા માટે. જો બધી સરસ મજાની તૈયારીઓ થાય છે. એને ચાલો સેવાઓ જોરશોરથી ચાલે છે ને લગભગ 600થી 700 જણાનું રસોડું છે. તો એના માટે ભોગ બનાવવાનો છે. જો બધા કેટલા દિલથી પ્રેમથી ભોગ બનાવે છે. તમે બધાના ચહેરા જોજો. એને બધાના ચહેરા ઉપર એક શકન પણ નહીં. એને જો બધા એકદમ હસમુખ ચહેરાથી જ બધા સેવાઓ કરતા હોય. કોઈ થાકથી કે કોઈ મજબૂરીથી સેવા કરવાની નહીં. એને બધાય ખૂબ દિલથી પ્રેમથી જ બધા સેવાઓ કરે. અમારા દીદી પણ એટલા બધા નિર્માણ છે ને કે જો એ પણ એપ્રન પહેરીને બધાની સાથોસાથ સેવા કરે છે. અને સેવાનું બધું મેનેજમેન્ટ પણ કરે. કોને કઈ સેવા આપવી, કોને કેટલી સેવા કરાવવી, કોણ કેટલી સેવા કરી શકે છે, એ બધું જ ધ્યાન રાખવું એ બધું જ અમારા દીદીના હાથમાં છે. અમે જે કાંઈ કરવું હોય તો અમે બધું જ દીદીને પૂછીને જ અમારે બધું કરવાનું. જો અહીંયા આવવાવાળા સેવાધારીઓ કોઈ સામાન્ય સેવાધારીઓ ન હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, એને બધા અલગ અલગ સેવાધારીઓ હોય છે. એને બધા પોતપોતાના જીવનની અંદર ઊંચા પદ પોઝિશન ઉપર જ હોય છે, છતાં પણ ભગવાનના નામ ઉપર એને શિવ બાબાની સેવા કરવા માટે થઈને સવારમાં 4 વાગ્યાથી 5 વાગ્યાથી જ્યારે દીદી કહે ત્યારે બધા જ હાજર થઈ જાય. અને જો બધા બેઠા છે ને આમાં બધા નોકરિયાત જ છે અને બધા સર્વિસ કરે છે. બધા પોતપોતાના બિઝી લાઈફમાંથી ટાઈમ કાઢી અને બધા આવતા હોઈએ છે. પણ સૌથી પહેલું કામ આ, પછી બાકી બીજું બધું કામ. એને તો જો ભગવાનની સેવા કરવા માટે થઈને સેવાધારીઓ કડકડતી ઠંડીમાં પણ જો બહાર ફળિયામાં બેઠા સેવાઓ કરે છે. અને એ પણ ખુશીની વાત છે ને. જો હવે ધીમે ધીમે દિવસની શરૂઆત થઈ જાય છે. અમારા આ બધા જો ભોળા માતાઓ બધા એને ભોળા ભગવાન ભોળાનાથના બધા જ સેવાધારીઓ બાળકો છે. બધા બાબાના બાળકો છે. જો કેટલા દિલથી અને ભાવથી બધા સેવાઓ કરે છે. આમાં એવું નથી કે બધા તંદુરસ્ત છે ને બધા કોઈક ને કાંઈક તકલીફ છે. પણ જો ભંડારાની સેવા કરે ને એટલે બધી તકલીફો દૂર થઈ જાય. ભૂલી જાય એને માતાઓ અને ભાઈઓ ભૂલી જાય કે મને શું તકલીફ છે. એકદમ નાનું બાળક હોય ને એવી રીતે, જેમ કેમ ઉછલકૂદ કરતું હોય એવી જ રીતે ઉછલકૂદ કરતા બધા જ જો સેવાધારીઓ સેવા કરે છે અને દિલથી સેવા કરે છે. જો અમારા આ માતાજી છે ને એ શાકના સ્પેશિયાલિસ્ટ છે. એને અમુક માતાઓ ભાઈઓ એ સ્પેશિયાલિસ્ટો હોય. અને જો આ માતાજી છે અમારે પૂરી રોટલી બનાવવાની હોય, ભજીયા બનાવવાના હોય તો એના સ્પેશિયાલિસ્ટ છે. અમારા આ માતાજીને બધી ખબર હોય કે કયા મસાલા ક્યાં નાખવાના. બધા જ માતાઓ બધા જ ભાઈઓ અમે જો ને એમાં કાંઈક ને કાંઈક ભગવાને સ્પેશિયાલિટી ભરી જ હોય. અમારા આ માતાજી છે એ લોટ બાંધવાના, પીસવાના, રોટલી વણવાના બધા જ સ્પેશિયાલિસ્ટ. અને ભગવાને એક પોતાના બાળકોની અંદર કાંઈક ને કાંઈક વિશેષતાઓ ભરી જ છે. બસ એને ઓળખવાની જરૂર છે. ક્યારેક પહેલાં તો એવું જ થાય કે મારી અંદર શું છે, પણ અહીંયા આવીએ ત્યારે ખબર પડે કે એવું તો કંઈક હશે જ તે કે જેનાથી ભગવાને મને પસંદ કરી છે. તો ચાલો હવે નાસ્તાનો સમય થઈ ગયો છે. તો નાસ્તામાં છે બટેટા પૌવા અને ખાખરા. તો ચાલો બધા દિલથી નાસ્તો કરી લઈએ. જો છે ને બાબાના ભંડારાની ભોળી માતાઓ, ભોળાનાથના ભંડારાની ભોળી માતાઓ છે. બધા દિલથી પ્રેમથી સેવા કરવાવાળા
સેવાધારીઓ છે. જો આમાં કોઈ પદ નીચાવાળા નથી, અને બધા કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, બધા જ ભગવાનના બાળકો છે. અને પોતાનું પદ પોઝિશન ભૂલીને એને અહીંયા આગળ નિસ્વાર્થ સેવા કરવા માટે થઈને બધા આવે છે. જો શાકની તૈયારી થાય છે, તો આવી રીતે ભોગ ધરવાથી, ભોગ ધરાવવાથી, ભોગ બનાવવાથી ઘણા બધા ફાયદા છે. અને ભગવાનની યાદમાં ભોગ બનાવી અને ભોગ જમાડવાનો એટલું મોટું પુણ્યનું કામ છે કે લોકોની જે કાંઈ તકલીફો છે, જીવનની બધી ભોગનાઓ છે, એ બધી જ દૂર થાય છે. ભોગ ધરાવવાનું પણ એટલું જ મહત્ત્વ છે, અને ભોગ ખાવાનું હે ને, એક બટકું જો ભોગનું મળી જાય ને તો પણ આપણે ભાગ્યશાળી કહેવાઈએ. એને ભાગ્યશાળીને જ બ્રહ્મા ભોજન મળે, બાકી મળે નહીં. એને કહેવત છે ને, બ્રહ્મા ભોજન માટે થઈને ભગવાનને પણ માછલું બનીને આવવું પડ્યું હતું. એને તો આવી રીતે જો સરસ મજાના ભોગની સેવાઓ ચાલે છે, અને બધા દિલથી સેવાઓ કરે પણ છે. બધા પોતપોતાની સેવામાં લાગ્યા છે. જેને જે સેવા સોંપી છે એ બધા જ પોતપોતાની સેવામાં પરફેક્ટ રીતે કરે છે. કોઈને કંઈ કહેવું ન પડે કે તમારે આ કરવાનું, તમારે આ કરવાનું. અગાઉથી જ કહી દીધું હોય કે તમારે આ જ કરવાનું છે, તો એણે પોતાની સેવા લઈ લીધી હોય. કાલે દીદીએ અમને જે ભઠ્ઠી કરાવી ને, એમાં ખૂબ સરસ મજાની વાતો કરી દીદીએ, કે એનો અનુભવ એમણે સંભળાવ્યો કે દીદી જ્યારે એક વખત બીમાર પડી ગયા હતા, ત્યારે એમને ટીબી થઈ ગયું હતું. એ સમયની અંદર ટીબીનો કોઈ એટલો બધો ઈલાજ નહોતો. એમ બહુ ઝાઝા બધા ટીકડા ખાવા પડતા, રોજના 10-15 ટીકડા ખાતા, સવાર સાંજ બપોર 3 ટાઈમ થઈને. તો એણે અનુભવ કીધો હતો કે જ્યારે હું દવા ખાતી અને એક દિવસ પસાર થાય ને, ત્યારે મને એવું ફીલ થતું કે ચાલો એક દિવસનું મારું પાપનું ખાતું પૂરું થઈ ગયું હે ને. એક દિવસ પસાર થાય એટલે આપણા ભોગનાઓ બધી દૂર થઈ જાય. આ મારું શરીર કાંઈ બેકાર થોડું છે, બેકાર નથી, પરંતુ ફર્સ્ટ ક્લાસ કાર છે. એને ભગવાન માટે ચલાવવાવાળી કાર છે, ને ભગવાનનો ભોગ બનાવવાવાળી આ કાર છે, ભગવાનનું કાર્ય કરવાવાળી આ કાર છે. તો આ શરીરને સામાન્ય ક્યારેય ન માનીએ. દીદીએ એવું ઘણી બધી એવી સરસ મજાની પ્રેરણાદાયક વાત કરી કે આપણે આપણા શરીરની સાથે વાતો કરીએ, અને જ્યારે ફ્રી હોય ને ત્યારે આ શરીરની સાથે વાતો કરીએ કે હે શરીર, તે તો મેં તને કેટલું બધું ખવડાવ્યું, મેં તને કેવી સરસ મજાની પથારી આપી તને સુવડાવવા માટે થઈને, તને નવડાવ્યું, તને તારા બધા જ કામ કર્યા, અને તારી ઈચ્છાઓ બધી જ મેં પૂરી કરી. તારી જેટલી સગવડતાઓની જરૂર હતી એ બધી જ મેં પૂરી કરી છે. હું આત્મા તરીકે તારા શરીરને સાચવું છું, આ શરીરને સાચવું છું. તો હે શરીર, તો હવે મારે જરૂર છે ભગવાન. હવે જો મને મળ્યા છે, તો હવે હું આત્મા મારી પોતાની પ્રગતિ કરવા ઈચ્છું છું, અને ભગવાનનું કાર્ય કરવા ઈચ્છું છું, એને ઊંચી સિદ્ધિ લેવા ઈચ્છું છું. તો શું તું મને મદદ નહીં કર? તો હે હાથ, હે પગ, હે મારો ચહેરો, હે મારું મોઢું, એને તો તમે શું બધા ભેગા થઈને મારી મદદ નહીં કરો? એને તો આપણે આપણા શરીરનો પણ ધન્યવાદ કરીએ કે જો અંત સમયની ઘડી સુધી પણ એ આપણને કેટલો બધો સાથ આપે છે. આ આંખો છે, હાથ છે, પગ છે, આપણું મોઢું છે, એ બધા જ જો આપણને મદદ ન કરે ચાલવા બોલવા એને કાંઈ પણ કાર્ય કરવામાં, તો શું કરી શકીએ? ન કરી શકીએ ને. અત્યારે આપણે જોઈએ દુનિયાની અંદર એક આંખ કદાચ જતી રહી હોય, તો એ આંખને ફિટ કરવી હોય તો કેટલા પૈસાની જરૂર પડે, અને એમને પણ કાંઈ મળતું નથી હોતું. તો ભગવાને આવું સરસ મજાનું શરીર આપણને આપ્યું છે, તો એનો ઉપયોગ જરૂરથી કરવો જ જોઈએ. જો હવે શાકની તૈયારી, ને ઊંધિયું બને છે, અંદર વડી નાખી દીધી છે, અને બધી જ જેટલા તાજા જે કઠોળ હતા, બધા વટાણા છે, વાલ છે, તુવેર છે, બધા જ તે ચોળવી એક તપેલામાં અને બધું ઉમેરી દીધું છે. અમસ્તા પણ કીધું હતું કાલે દીદીએ કે જો ચૂલ પર વો દિલ પર. જો બાબાના હે ને ભંડારાની અંદર જો બધા ચૂલો, એટલે કે ચૂલા ઉપર બેઠા છે બધા, એ બાબાના દિલ ઉપર છે, અને બધા નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. કોઈકને કાંઈક તકલીફ છે, કોઈકને કાંઈક તકલીફ છે, પણ અહીંયા આગળ આવીને બધા જ પોતપોતાની તકલીફો ભૂલી ગયા છે, અને બધા જ નિસ્વાર્થ સેવા કરે છે, અને બધા જ પોતાના શ્રેષ્ઠ સંકલ્પોની સાથે બધા સેવા
કરતા હોય છે. મેં પ્રકૃતિ જીત આત્મા હું, મેં તંદુરસ્ત આત્મા હું, એવા મોટા મોટા સંકલ્પોની સાથે લોકો સેવા કરતા હોય તો એ સેવામાં કાંઈ કહેવું જ ન પડે. અને બીજું કે આ જો બનાવેલું બ્રહ્મભોજન છે, જે કોઈ ખાય એ પોતે શક્તિશાળીનો અનુભવ પણ ખૂબ કરે. એને તો ચાલો સરસ મજાની સેવાઓ ચાલે છે. અને હું પણ ખૂબ ભાગ્યશાળી સમજું છું હું ખુદ પોતાની જાતને કે હું આ ભંડારા ગ્રુપની એક સભ્ય છું અને આ સંસ્થા સાથે જોડાયેલી છું, બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલી છું અને આ ભંડારા ગ્રુપની હું એક સેવાધારી છું. અને હંમેશા એને કોઈ પૂછે ને, દીદી એક વાત કરી છું, હું પણ સાથે સાથે સેવા કરું અને દીદીએ એક સરસ મજાની વાત કરી કે કોઈ પૂછે ને કે કેમ છો તમે, તો કહેવાનું કે સદા ખુશહાલ હૈ ઓર ફરિશ્તો કી ચાલ હૈ. તો જો બધા ફરિશ્તાની જેમ સેવાઓ કરીએ છીએ. અને જો હવે પૂરી બનાવવાની શરૂ થઈ ગઈ છે, થોડીક વારની અંદર જ તે હમણાં બ્રહ્મભોજન શરૂ પણ થઈ જશે. તો ચાલો આગળ જોતા જઈએ. તો ચાલો આવી રીતે સેવા સરસ મજાની ચાલે છે. તો પૂરી બધી થઈ ગઈ ત્યાર પછી દીદીએ અમને કીધું કે તમે થોડાક જણા અહીંયા રહ્યો અને થોડાક જણા ઉપર જોઈ આવો, પ્રોગ્રામ ચાલે છે ત્યાં આગળ. તો અમે લોકો થોડાક જણા ગયા ઉપર જોવા માટે થઈને, થોડાક નીચે છે સેવાધારીઓ અને અમે થોડા સેવાધારીઓ ઉપર આવ્યા. તો સૌથી પહેલાં તો અમે બાબાના કમરામાં ગયા. તો સરસ મજાની રંગોળી કરી છે બાબાના કમરામાં પણ, અને બાબાને સરસ મજાના જો હાર પણ ધરાયો છે અને કેટલું સરસ લાગે છે. અને બાબાને મસ્ત એવો ગુલદસ્તો આપ્યો છે કે બાબાની દ્રષ્ટિ લઈ અને અમે ધીમે ધીમે પછી ઉપર જઈએ છીએ. એને આ જે બીજો માળ છે ને ત્યાં આગળ અમારું મુરલી ક્લાસ છે અને ત્રીજો માળ છે ને ત્યાં આગળ આવા કંઈક ફંક્શન કે એવું કંઈક હોય ને તો ત્યાં આગળ બધા જે મોટા પ્રોગ્રામ હોય એ ઉપર હોય છે, ઉપરના છેલ્લા માળમાં હોય છે. તો ચાલો આપણે જઈએ છીએ ધીમે ધીમે ઉપર. સમાન બનાવ્યા છે, પણ છતાંય એ લોકો તો સ્ટેજ પર હતા અને આપણે તો પાછળની ખુરશી ઉપર બેઠા હતા. ઘણી વખત મધુબન જાય તો કોઈને બહુ સરસ ઉંમર હોય, અવસ્થા હોય, ઘણા બધા બાબાએ કહ્યું છે કોઈ સેવાના વિશેષ રત્નો હોય, કોઈની ઉંમરની, કોઈની તબિયતની ઘણી બધી સમસ્યા હોય. કોઈને બહુ સરસ 2 બેડ વાળો રૂમ મળી ગયો અને આપણને 6 બેડ વાળો રૂમ મળ્યો. બધાને ન મળ્યો તો કાંઈ વાંધો નહીં, પણ કોઈને મળ્યો કોઈને ન મળ્યો એટલે તરત જ ધ્યાન શેમાં જાય? બાબા મિલનમાં કોઈને તો આગળ બેસવાની ખુરશી ઉપરની પરચી મળી ગઈ અને આપણે તો લાઈનમાં જઈને ખુરશી શોધવી પડી, પાછળ જગ્યા મળી તો નારાજગી થઈ જાય. એવી નારાજગી થઈ જાય કે જ્યાં સુધી મને આવું નહીં કહે, જ્યાં સુધી મને આ રીતે નહીં બોલાવે ત્યાં સુધી તો હું આવીશ જ નહીં. અને ભગવાનથી 21 જન્મોનો વારસો, 21 શબ્દો પણ ન હોય એની સામે, પણ 21 શબ્દોની સામે 21 જન્મોનો વારસો પણ એક બાજુ મૂકી દેવાય છે. એટલે આ બધી જ પરીક્ષાઓ આવનાર છે, તો આ ચેલેન્જ છે. એના માટે તૈયાર થવાનું છે, એના માટેની પૂર્વ તૈયારી આપણે અત્યારથી કરવાની છે. અને બીજું છે આવનારી સતયુગી દુનિયા.
તો બાબાએ કહ્યું છે કે તમે સતયુગનો પાસપોર્ટ તો પ્રાપ્ત કરી લીધો છે, પરંતુ એ પાસપોર્ટની સાથે સાથે તમારી એક આત્માને ક્ષમા કરું છું. મારી જે કંઈ પણ ભૂલ હોય એના માટે હું ક્ષમા માંગુ છું. મનને લાઈટ કરી દો. બાબા મને બંને હાથ બંને હાથ માથા ઉપર રાખો અને ફીલ કરો કે હું એકદમ ફ્રેશ છું, એકદમ ફ્રેશ. બાબાની સર્વ શક્તિઓ મારા મનમાં સમાઈ રહી છે, મારા મગજમાં સમાઈ રહી છે. એકદમ ફ્રેશ છું. અનુભવ કરો એ ફ્રેશનેસનો, શક્તિઓનો. તો ચાલો, અમને નીચે આવવાનો સંદેશ મળી ગયો. તો અમે નીચે આવ્યા તો ઉપર ભોગ ધરાવવાની શરૂઆત થઈ ગઈ. તો જો ભોગનું જેવું ગીત વાગ્યું ને એવા બધા જ બાબાની યાદમાં બેસી ગયા છે. તો ચાલો, બાબાને ભોગ ધરાવાઈ ગયો છે. તો અમને હવે છૂટી મળી ગઈ કે થોડાક જણા બ્રહ્માભોજન લઈ લ્યો. તો ચાલો, અમને બ્રહ્માભોજન કરવા જઈએ છીએ. તો વચ્ચે જો આ જે બ્રહ્માભોજન છે ને એ ગાર્ડનમાં રાખેલું છે. આ પણ બાબાનો મોટો સરસ મજાનો બગીચો છે, એને ગોડલી ગાર્ડન છે. ચાલો, તો હવે બધા જ જમી લઈએ. ખૂબ પ્રેમથી, દિલથી બાબાને ધરાવેલો ભોગ જમવામાં કેટલી મજા આવે. ચાલો, બપોર સુધીની ભઠ્ઠી તો અત્યારે પૂરી થઈ ગઈ, પરંતુ બપોર પછી પણ ભઠ્ઠી છે. બપોર પછી ભઠ્ઠી છે 5 વાગ્યા સુધી, અને 5:30 વાગ્યાથી પ્રોગ્રામ છે યુવાઓ માટેનો. તો આજ આખો દિવસ પ્રોગ્રામ જ છે, પણ અત્યારે બપોર સુધીનો નાના બ્રહ્માભોજન સુધીની ભઠ્ઠી અત્યારે પૂરી થઈ ગઈ. હમણાં બધા જમી કાઢી અને પછી પાછા ફ્રી થઈ અને પાછા હોલમાં ઉપર જતા રહેશે. તો ચાલો, બધાએ પ્રેમથી જમી લઈએ અને પાછા સેવામાં લાગી જઈએ. ચાલો, બધાએ બ્રહ્માભોજન કરી લીધું. અમારા બધા સેવાધારીઓનું બ્રહ્માભોજન થઈ ગયું, અને હવે ધીમે ધીમે ઉપરથી પણ બધા આવવા લાગશે. જો આ છે અમારો આખો ગ્રુપ ફોટો, અને અમારા બધા સેવાધારીઓ, ભંડારાના સેવાધારીઓ છે. ચાલો, હવે બધા સેવામાં લાગી જશે. અડધી કલાકમાં તો ખબર નહીં પડે કે અહીંયા આટલા જણાની રસોઈ બની હતી પણ, હે ને. જો આજનો આવો રહ્યો અમારો દિવસ. તમને કેવો લાગ્યો? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.